લખપત તાલુકાના પાનદ્રો આંગણવાડી ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ હતી। મહેમાનોને આંગણવાડી કાર્યકરો દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે પાનદ્રો શાળાના શિક્ષક, એકતા વિકાસ સમિતિના મંત્રી, પાનદ્રો આરોગ્ય વિભાગના CHO તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કુપોષિત બાળકો સ્વસ્થ થયા તે બાળકો તેમજ તેમના વાલીઓનું પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાનદ્રો શાળાના શિક્ષક જિજ્ઞાબેન ચૌધરીએ કુપોષણ નિવારણ માટેના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। તેમણે આંગણવાડી કેન્દ્રોમાં મળતા બાળ શક્તિના પેકેટના પોષણ મૂલ્ય વિશે માહિતી આપી હતી અને આંગણવાડી કાર્યકરો સરસ કામગીરી કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું। બાળકને તંદુરસ્ત રાખવું હોય તો વાલીઓને બજારમાંથી મળતા જંક ફૂડના પડીકા ન આપવા જોઈએ। સ્વચ્છતા, સફાઈની કાળજી રાખવી જોઈએ। પાનદ્રો આંગણવાડીમાં મુખ્ય મહેમાન તરીકે પોષણ સંગમ જાગૃતિ પ્રોગ્રામ અંતર્ગત બોલાવવામાં આવી હતી। તેમાં બહેનોએ સારી એવી માહિતી આપવામાં આવી કે બાળકોની સરકાર દ્વારા જે બાળ શક્તિને જે મળે છે એમાંથી બાળકોને જે કુપોષણ છે એમને કઈ રીતે સારી એવી વસ્તુ બનાવી અને ખવડાવીએ અને બાળકો કઈ રીતે પોષણયુક્ત બને તેની સારી એવી બહેનોએ જાગૃતિ આપી। અમને આ બાળ શક્તિને 7 પેકેટ મળે છે। એમના પહેલા બાળક કુપોષિત હતું, હવે સામાન્ય થઈ ગયું છે, વજન વધી ગયું છે। અમે સરસ સુખડી, શીરો બધું બનાવી દઈએ છીએ। અમારા આંગણવાડીમાં સારા અમને મળે છે।